નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. વાંસદા તાલુકામાં દીપડાઓ દેખાવાનું અટકતા નથી, ત્યારે વાંસદા તાલુકાના નાની વલજર પટેલવાડીમાં એક ઘરમાં દીપડો ઘરના ઓટલે આંડા ફેરો કરતો સીસીટીવીમાં કેદ થયો છે. ગઈકાલ રાત્રે આશરે 12:15ની આજુબાજુમાં આ દીપડો ઘરના ઓટલા પર આવી આંટા મારતો હોય ઘરની સામે લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાયો છે. દીપડાએ અનેક લોકો પર હુમલા કરવાની ઘટના પણ વારંવાર સામે આવી છે અને વાંસદા પંથકમાં દીપડાનો આતંક વધતા લોકો ભયના ઓથાર હેઠળ જીવવા માટે મજબૂર બની રહ્યા છે. આ ઘટનાની જાણ વન વિભાગને કરતા વન વિભાગના અધિકારીઓ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બુટલેગરો દારૂનો પ્રવેશ કરાવવા માટે અનેક કરતબ અજમાવતા હોય છે અને તે કરતબને નાકામ કરે છે નવસારી એલસીબી પોલીસ. અનેક રીતે દારૂ ઘૂસડવાના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં સફળ રહેલી નવસારી એલસીબી પોલીસે આજે પણ લાકડાના બનાવેલા કેબલ રોલમાં સંતાડીને દારૂનો જથ્થો નવસારીમાં પ્રવેશતો અટકાવ્યો છે. ખેરગામ સરકાર વિનય વાણિજ્ય કોલેજ સામે ખેરગામથી ચીખલી તરફ જતા રોડ ઉપરથી ટેમ્પોમાં નંબર MH41 AG 8120માં 3 લાકડાના કેબલ રોલમાં સંતાડીને દારૂ લઈ જવાતો હતો. તેને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે અને એલસીબીએ વિકાસસિંહ નાગેન્દ્રસિંહ બાબુરામ ચૌહાણ ઉંમર 28 જેને હાલમાં ઝડપી પાડ્યો છે, તેમજ કેવિન નામનો ઈસમ તેમજ આઈસર ટેમ્પો નંબરનો માલિક બંનેને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. લોકો ઘરેથી નોકરીએ જવા માટે નીકળ્યા હતા પરંતુ તેઓએ પહોંચવું પડ્યું હતું હોસ્પિટલ અને દવાખાને, કારણ કે નવસારીના મોચીવાડ ગેટ પાસે ઓઇલ ભરીને જઈ રહેલું ટેન્કરે અકસ્માત સર્જ્યો હતો. ઓઇલ ટેન્કર ડીપી સાથે અથડાયા બાદ ઓઇલ મુખ્ય માર્ગ પર ઢોળાયું હતું અને મુખ્ય માર્ગ પર ઓઇલ ઢોળાવાના કારણે 30થી વધુ બાઇકો સ્લીપ થઈ જવા પામી હતી અને જેના કારણે લોકો ઘરેથી નોકરી જવા માટે નીકળ્યા હતા પરંતુ તેમને પહોંચવું પડ્યું હતું હોસ્પિટલ કાં તો દવાખાને. અને આ ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તેઓ તાત્કાલિક દોડ્યા હતા અને તેઓએ રસ્તા પર માટી પાથરી લોકોને ડાયવર્ટ કરી અને લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને ઘટનાની જાણ નવસારી મહાનગરપાલિકાને કરવામાં આવી હતી, જેથી તેઓએ પણ ત્યાં આવી અને રસ્તા પર માટી નાખી અને લોકોને બચાવવા માટેનો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. અને આ જે લોકોને ઈજાગ્રસ્ત થયા હતા તે લોકોને ખાનગી હોસ્પિટલમાં અને પ્રાઇવેટ દવાખાનાઓમાં ખસેડવામાં આવ્યા હતા. ગત રોજ ટાવરથી સેન્ટ્રલ બેંક જતા માર્ગ પર એક બેન પડી ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું, જે સમાચાર નવસારી લાઈવમાં પ્રકાશિત થયા હતા અને ત્યારબાદ આ સમાચાર જોઈ તેમના વાલી વારસાએ ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. તેમની ઓળખ થઈ છે મીનાબેન રાકેશભાઈ શાહ, કે જેઓ 64 વર્ષના છે અને તેઓ ધન કોમ્પ્લેક્સ સેન્ટ્રલ બેંક પાસે મધુમતીના રહેવાસી છે. તેઓ જે ગાંધી ઓપ્ટિકલ પાસેથી ચાલતા જઈ રહ્યા હતા તે દરમિયાન તેમને છાતીમાં દુખાવો થયો હતો અને તે પડી ગયા હતા અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે ટાઉન પોલીસમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રખડતા ઢોર એ નવસારી નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે માથાનો દુખાવો બની ગયો છે અને નવસારીમાં રોજે રોજ આ રખડતા ઢોર લડતા હોવાના વિડીયો સામે આવી રહ્યા છે. ત્યારે આજે નવસારીના ઇટાળવાથી છાપરા 4 રસ્તા જતા માર્ગ પર ઓમ પેટ્રોલ પંપ ખાતે તમે જોઈ શકો છો કે આખલા બાખડી રહ્યા છે અને 2 આખલા લડવાના કારણે લોકો ત્યાંથી આવતા જતા રાહદારીઓ પણ ઊભા રહી જવાનો વારો આવ્યો હતો, કારણ કે જે 2 આખલા લડી રહ્યા હતા મુખ્ય માર્ગ પર લડતા હતા અને જેથી કરી કોઈને ઈજા ન પહોંચાડે તેથી વાહન ચાલકો સુરક્ષાના ભાગરૂપે દૂર ઊભા રહેવાનો વારો આવ્યો હતો. આ આખલા યુદ્ધ લાંબો સમય ચાલ્યું હતું અને લોકોએ લાંબા સમય સુધી દૂર રસ્તા પર ઊભા રહેવાનો વારો આવ્યો હતો. નવસારીના છાપરા રોડ પર પડેલા ખાડા અંગે નવસારી લાઈવ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તંત્ર દ્વારા આ ખાડાઓમાં અત્યારે હાલમાં ટેમ્પરરી ધોરણે પુરાણ કરી ખાડા પૂરી દેવામાં આવે છે, એટલે લોકોને આવન જવનમાં સરળતા રહે તે પ્રકારનું આયોજન અત્યારે હાલમાં તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ આ ખાડા ટેમ્પરરી પૂરવામાં આવ્યા છે, ત્યારબાદ ફરીથી જ્યારે વરસાદ બંધ થશે એટલે ફરીથી નવો ડામર રોડ પણ બનાવી દેવામાં આવશે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો.
કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. નવસારીમાં આવેલું મિની સારંગપુર એટલે કે વીરવાડી હનુમાનજી મંદિર ખાતે આજે શનિવારના દિવસે SS અગ્રવાલ કોલેજ દ્વારા ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે દર્શનાર્થીએ આવતા લોકો તેમને કોઈ પણ રોગ હોય તેની ચકાસણી કરવામાં હતી અને તેના નિદાન માટે દવા પણ આપવાની હોય, એટલે કે સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો અને આ કેમ્પ તદ્દન મફત રાખવામાં આવ્યો હતો. એટલે વીરવાડી દાદાના દર્શન કરી અને ભક્તો પોતાના સ્વાસ્થ્યની પણ તપાસ મફતમાં કરાવી શકે તે પ્રકારનું આયોજન વીરવાડી હનુમાનજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ગાંધી ફાટક ઓવરબ્રિજની બાજુમાં આવેલી સોસાયટીના દ્રશ્યો છે. તમે જોઈ શકો છો કે ઓવરબ્રિજના સર્વિસ રોડથી જે મહિમા હાઇટ્સ અને ત્યાં બાજુમાં એક ઘરમાં જવાનો રસ્તો છે અને ત્યાં આ રીતે પાણી ભરાઈ જવાની સમસ્યા છે, જેને લઈને PWDના અધિકારીને લેખિતમાં અરજી કરવામાં આવી છે અને જેને લઈને આ પાણીના નિકાલની માંગ કરવામાં આવી છે. વહેલામાં વહેલી તકે આમ પાણીનો નિકાલ થાય. દર ચોમાસામાં 1 થી 1.5 ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં લોકો હાલાકી વેઠી રહ્યા છે. નવસારીના વેરાવળપુરના બ્રિજને જર્જરિત જાહેર કર્યા બાદ ગઈકાલથી ગટર લગાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. ગઈકાલે સ્મશાન ભૂમિ બાજુ ગટર લગાવવામાં આવી હતી, પરંતુ આજ રોજ સામેની બાજુ એટલે કે કસ્બા બાજુ જવાના માર્ગ પર ગટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ જે ગટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં હતી, આજે શનિવાર છે, આવતીકાલે રવિવાર છે અને શનિવાર રજાની લોકો મજા માણવા માટે નવસારીમાં આવતા હોય છે, સુરતી લાલાઓ, અને ત્યારે આ ગટર લગાવવાની કામગીરીના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે છેક કસ્બા સુધી લાંબી લાઈનો સર્જાઈ છે અને લોકો ટ્રાફિક જામમાં ભરાવાને મજબૂર બનવું પડ્યું છે, કારણ કે જે ગટર લગાવવાની કામગીરી થઈ છે, વચ્ચે ક્રેન લગાવવામાં આવી છે અને ક્રેન પર વેલ્ડિંગની કામગીરી કરવામાં છે. ત્યારે આ કામગીરી વહેલી સવારે કરવામાં, કારણ કે વહેલી સવારના સમયમાં ટ્રાફિક ઓછો હોય છે. અત્યારે સાંજના પીક ટાઈમમાં આ કામગીરી કરવાને લઈને લોકોએ ટ્રાફિક જામમાં ફસાવાનો વારો આવી રહ્યો છે. નવસારીમાં આવેલા દંડેશ્વર ગામના આદર્શનગર ખાતે આવેલ શ્રી પૂર્ણેશ્વર મહાદેવ મંદિરને બળવંતભાઈ દેવજીભાઈ બારોટના પરિવાર દ્વારા નવનિર્માણ કરી મંદિરને આજે શ્રાવણ માસના બીજા દિવસે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી ભાવિક ભક્તો માટે શરૂ કરવામાં આવ્યું, જેથી આ શ્રાવણ માસમાં ગામના ભાવિક ભક્તો દર્શનનો લાભ લઈ આનંદ અનુભવે. આ સાથે લોક ડાયરો અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા. વાત કરીએ આજના હવામાનની, તો આજનું મહત્તમ તાપમાન 31°C જ્યારે લઘુત્તમ તાપમાન 25°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 92% તો સાંજે 88% રહ્યું હતું. હવાની ગતિ 4.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી. વાંસદાની રોયલ રેસિડેન્સી નજીક સુરક્ષાની દિવાલના અભાવે ગાય ગરનાળામાં પડી. વાંસદા ખાતે જકાત નાકાથી આગળ રોયલ રેસિડેન્સી નજીક સુરક્ષા દિવાલ ન હોવાથી એક ગાય બાજુમાં આવેલ કોતરમાં પડી ગઈ હતી, જેને JCB દ્વારા બહાર કાઢી બચાવી લેવામાં આવી હતી. વાંસદા હનુમાનબારી રોડ પર આવેલ રોયલ રેસિડેન્સીની બહાર નીકળતા આવેલ કોતરમાં એક વૃક્ષ અને દિવાલ વચ્ચે આવેલ ખાડામાં પડતા એક ગાય ફસાઈ ગઈ હતી, જેને લઈને સ્થાનિક ગૌભક્ત લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. 1 કલાકના સતત પ્રયાસો બાદ આ ગાયને JCBની મદદથી બહાર કાઢી લઈ બચાવવામાં આવી હતી.
નવસારી જલાલપોર તાલુકા પેન્શનર મંડળની 48મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ. ગુજરાત રાજ્ય સંકલન સમિતિ અમદાવાદના મહામંત્રી રમણભાઈ પટેલની હાજર રહી સભાજનોને પેન્શન અંગેના નવા નિયમોની માહિતી આપી. નવસારી જલાલપોર તાલુકા પેન્શનર મંડળ 48મી વાર્ષિક સામાન્ય સભા શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીના સભાખંડમાં યોજવામાં આવી હતી. કારોબારી સભ્ય ભૂપતભાઈ પટેલે પ્રાર્થના રજૂ કર્યા બાદ મંચસ્થ મહાનુભાવો રમણભાઈ પટેલ, મનહરભાઈ લપસીવાલા, અનિલભાઈ શાહ સાબરકાંઠા, દિનેશભાઈ મિસ્ત્રી પ્રમુખ, સુશીલાબેન નાયક વગેરે ઉપપ્રમુખ વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ વર્ષ દરમિયાન અવસાન પામેલા સભ્યો વીર શહીદો સૈનિકો માટે મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ભક્તાશ્રમ શાળામાં બેગલેસ ડેની ઉજવણી કરાઈ. સાહિત્ય, કલા, સંગીતના સંગમ સાથે ભાર વિનાનું ભણતરને સાર્થક કરનાર બેગલેસ ડેની ઉજવણી કરતી આશ્રમ શાળા ભક્તાશ્રમ. આશ્રમ શાળા ભક્તાશ્રમમાં બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ભારે બેગના શારીરિક ભારણમાંથી મુક્તિ મળે તેમજ તેમનામાં રહેલ વિવિધ કૌશલ્યો પ્રાપ્ત કરવાની પ્રોત્સાહન આપવા આ બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ 1 થી 8ના બધા જ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગણદેવીની ડીઆઈકે કન્યા વિદ્યાલયનું ગૌરવ. ગુજરાત ગર્લ્સ બટાલિયન સુરત એનસીસી તરફથી રાજપીપળા ખાતે તારીખ 12/7/2025 થી તારીખ 21/7/2025 સુધી વાર્ષિક તાલીમ શિબિર યોજવામાં આવી હતી. જેમાં ડીઆઈકે કન્યા વિદ્યાલય ગણદેવીની 26 કેડેટ્સોએ ભાગ લીધો હતો. જેમાં ફાયરિંગ ડ્રીલ, ખોખો, રસ્સાખેંચ, પોસ્ટર મેકિંગ, ટ્રેકિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં એનસીસી કેડેટ્સોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અમલસાડ વિસ્તારમાં ડાંગરની રોપણી પૂરજોશમાં શરૂ થઈ. મજૂરોની અછતના કારણે કેટલાક ખેડૂતો જાતે જ રોપણી કરવામાં જોતરાયા. છેલ્લા 2-3 દિવસથી છૂટાછવાયા અને ક્યારેક વરસાદના ભારે ઝાપટાના કારણે ખેતરોમાં પાણી થયા છે અને ડાંગર પકવતા ખેડૂતોએ પૂરજોશમાં રોપણીની શરૂઆત કરી દીધી છે. દરેક ગામોમાં એકી સાથે રોપણી શરૂ થતાં મજૂરોની અછત વર્તાતી હોવાનું જાણવા મળ્યું છે. પરિણામે કેટલાક ખેડૂતોએ પોતાના પરિવાર સાથે જાતે જ રોપણીમાં જોતરાવવું પડ્યું છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.